હેલો ફેમિલી, મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો તમે જોઈ શકો છો મારો આરો કેવો મજાનો હિસકે છે ઘોડિયામાં અને સૂઈ પણ ગયો છે। આપણે કરવાનું છે આજે દળનું। તો સરસ મજાનું દળનું આપણું થઈ ગયું છે। આપણે બનાવવાની છે આજે મેંગી, એટલે બધા શાકભાજી સુધારી લીધા છે અને સૂલો પણ આપણે મસ્ત મજાનો સળગાવી લીધો છે। માથે મેં દીધી તપેલી, આપણે ને કીધું થોડુંક તેલ, આપણે તેલમાં નાખી થોડીક હિંગ, મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે। એમાં નાખવાના છે બધા આપણા શાકભાજી। હવે આપણે બધા એને મિક્સ કરવાનું છે। મસ્ત મજાનું બધું મિક્સ થઈ ગયું છે આપણું। મસ્ત મજાનું સડી ગયું શાકભાજી। એની અંદર નાખવાનું છે આપણે પાણી। હવે આને બધુંને મિક્સ કરી લેવાનું છે। એની અંદર થોડીક નાખી દીધી મેંગી, મસ્ત મજાનો નાખી દીધો મસાલો, મેંગી મસાલો। આ બધાને કરવાનું છે આપણે મિક્સ। મસ્ત મજાની બની ગઈ આપણી મેંગી। હવે બનાવવાનું છે આપણે સેવ ટમેટાનું શાક। સૂકા મસાલા બધા આપણે લઈ લીધા છે। ટમેટાને કોથમીર સુધારી લીધું છે। થોડુંક નાખી દીધું આપણે તપેલામાં તેલ। તેલ ગરમ થઈ જાય આપણે નાખવાનું છે પત્તા અને મિરચી। એની અંદર નાખી દઈશું આપણે રાઈ। એમાં નાખવાની છે આપણે હિંગ। આપણે મસાલામાં નાખી દેવાનું છે પાણી। એ બધાને આપણે કરવાનું છે મિક્સ। આપણે સરસ મજાનો વઘાર થઈ ગયો છે। એની અંદર નાખી દેવાના આપણે ટમેટા। બધાને મિક્સ કરી લેવાનું છે। મસ્ત મજાનું બધું મિક્સ થઈ ગયું છે। એની અંદર નાખી દેવાની છે આપણે સેવ। આપણે સરસ મજાનો બાંધવાનો છે લોટ।
એમાં થોડુંક નાખ્યું મીઠું ને પાણી. હવે આપણે શરૂઆત કરવાની છે લોટ બાંધવાની. મસ્ત બધાનું લોટ બંધાઈ ગયું છે. આપણે મીઠી ચૂલા ઉપર તાવડી. આપણે રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત મજાના રોટલી બધી આપણે થઈ ગઈ છે. હાલો બપોરા કરવા. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.